અરે થાકી ગયો આજ તો હાવ, પણ હાવ સોસાયટી વાળા હાવ લોહી પી ગયા. સવારના 50 ફોન આવી ગયા. વોકિંગ કરવા ગયો, સરખે વોકિંગ કરવા ના દીધું. હવે તમારે તો વોકિંગમાં 50 પણ ચેરમેન છો ને આવ્યા, મારે તો વગર કારણે 50 દરવાજા ખોલવા ગઈ. સમીરભાઈ ક્યાં પાણી કેમ નથી આવતું? સમીરભાઈ ક્યાં પાણી કેમ નથી આવતું? અરે બાપા નથી આવતું તો નથી આવતું, કઈ સમીરભાઈ ની ઘરની ટાંકી છે ને બધી પાણી તમને ઉગાડી દે ને હું કેમ બધાને ડોલે ડોલે બધાને ઘેરે પાણી દેવા જવાની હોય? એની જેમ મને અહીંયા લોહી પીવા આવે. હું લાવો મેં કીધું ડોલ ભરીને તમારે ઘેરે દઈ જાવ. એવી કરે હાવ. તમે ચેરમેન ને લોહી મારું પી જાય અહીંયા બધા હવે. પણ હવે મેં ફોન કર્યો ઓલા કારીગરો, કારીગર બધા વયા ગયા. હવે અત્યારે કામે હવે આવે સાંજે, કે સાંજે આવીને કરી જાવ. કેમ કે છે હવે આ થોડી ખબર હોય કે હું તો એમાં ડૂબકી મારીને કે ટાંકામાં ના મોટર કાઢીને રિપેર કરી લઉં ચેરમેન સુધી. તો પછી ચેરમેન બનાય જ નહીં, ના પાડતી હતી પણ તમને હરખ જાજો કે ઘરવાળી ના પાડે ને એ વસ્તુ આપણે ધરાર કરવાની હોય. મેં તમને ના જ પાડી હતી કે ચેરમેન બનોમાં 700 જવાબ દેવા પડશે. દર વખતની રામાયણ છે. નવરાત્રી, ગણપતિ, કાંઈ તહેવાર આવ્યો નથી, કાંઈ પણ વસ્તુ થઈ નથી, ચેરમેન ઉપર બધું આવીને ઢોળે છે. પણ તમને હરખ હજી જાજો છે ચેરમેન નો. પણ આ ખોટું બનાવી ગયું. પણ ઓલા હું 4 જણાએ મને કીધું ને પ્રેમથી કે સમીરભાઈ તમે ચેરમેન બની જાઓ, તો એવું હાલ ને મને સમીરભાઈ ફૂલીને ઠાકડો છે બની જાય. હવે તો પાણી કયા આવશે એ મને કયો પેલા. હવે તું એ લોહી પી લે. આ બધાએ તો લોહી પીધો, તું પૂછવા માંડી પાણી કઈ આવશે. ઘરમાં શાંતિ નથી ને બહાર શાંતિ. પણ મારે કપડા ધોવા છે. કપડા કાલ ધોઈ નાખજે ને. પાણી રસોઈ નહીં બનાવવાની મારે. રસોઈ આજ જમવાનું જ બંધ રાખીએ ને, બહાર જમી આવશું. 3 ટાઈમ બહાર જમી આવશો. સવારનો નાસ્તો બાકી છે એ ખબર છે તમને? તો સાંજે તો આવશે ને કારીગર, તો થઈ જશે. હા તે સાંજે આવશે. પછી જવાનું હોય તો લોટિયા લઈને બારોબાર જવાનું. એ પછી એડજસ્ટ કરવું પડે ને બધું. પાણી ના હોય કે મારે ક્યાંથી કાઢવું? કા નખાતું ટેન્કર બેન્કર નખાવી દેવું, સેટિંગ આવશે. હા તો ટેન્કર નખાવી દેજો ને એના પૈસા ખીચામાંથી દેજો, આપણા પર્સનલ માંથી તમ તારે. એના પૈસા કે પર્સનલ માં થોડા દેવાનું, સોસાયટી માંથી દેવાના હોય. હવે ના ના ભાઈ 4 જણા તમને કે સમીરભાઈ દઈ દે, સમીરભાઈ ફૂલીને પાકડો થાય ખીચામાંથી કાઢીને દઈ દે એવા છે. એ બધું મૂક ને ભાઈ, હવે જવા દે ને. હવે આ ચેરમેન બનાય જ નહીં, ના પાડું તમને, પણ તમને હરખ છે જાજો. આ ભૂલ થઈ ગઈ. હવે ખોટું બનાવી ગયું ચેરમેન. તમારે તો કેવું ડોક્ટરે થાવું ને દર્દીની સેવાય ના કરવી એવું છે. એવું કઈ નથી. હવે બધું મૂકતું. હવે હું છે ને જાવ નાહી આવું, બરાબર? પાણી ગરમ મૂકતું. પાણી છે પાણી ગરમ મૂકવું, પાણી મૂક નાવા જાવ. બેહો નાયા વગર ના ખબર પડે તમને. હવે હું ના લોહી પી નહીં ખાતા, પાણી પાણી પાણી. મગજ મારો બગાડી નાખે હવારમાં તમારી વાય ચેરમેન ચેરમેન. ચેરમેન છે ને આજ મીટિંગ બોલાવી લો સાંજે. મારે છે ને ચેરમેન માંથી હવે રાજીનામું આપી બધાને બોલાવી લો. આજથી મારું આવું તો 500 વખત કીધું. જયા માથાકૂટ થાય ને ત્યાં તમે એમ કહો હું ચેરમેન માંથી રાજીનામું આપી દો, પણ પાછા મીટિંગ પતાવી ના આવે તો હતા ન્યા 2 જણા એમ કે નહીં સમીરભાઈ તમે આમ છો ને, તો સમીરભાઈ પાછા હતા ન્યા. રાજીનામું આપવા જ નથી દેતા. હા તમારામાં શું કોંજા જોઈએ કઈ ખબર પડતી નથી. તમને શું કામ ચેરમેન રાખે મને તો ઈ જ સમજાતું. અને કઈ હું મારાથી કામ એટલું ફાસ્ટ થાય મને જ રાખે ને ચેરમેન. માથું ખાય. બાકી બધાને વાર લાગે, કોઈને કઈ ખબર ક્યાં પડે. હા ખબર છે મને, તો જોયું હું ઘરમાં તમારે ભેગી રહું છું ખબર છે ફાસ્ટ કામ થાય. તો ઘરના જ નથી થતા, બહારનું કામ તો ફાસ્ટ થાય. એ ઘરમાં જ વાંધો આવે છે, એ જ પ્રોબ્લેમ છે મને તમારો. હું કાલે હું જાવ ઓફિસ, આવ નાયા વગર બીજું જાવ નાયા સ્પ્રે બ્રે છાટીને જાજો. તો ગમતા હો બાજુમાં